ગુજરાતમાં ન્યૂ જનરેશન ચલણ સિસ્ટમ લાગુ 12 ઓગસ્ટથી નવી ચલણ વ્યવસ્થા શરૂ થઈ છે। ઈ ચલણ 3 દિવસમાં પહોંચાડવાની વ્યવસ્થા, ત્યારે ભૌતિક ચલણ 15 દિવસમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે। 45 દિવસમાં ચલણ ભરવું કે પડકારવું પડશે। 45 દિવસ બાદ ચલણ સ્વીકાર્ય ગણાશે। ચુકવણી માટે વધારાના 30 દિવસ મળશે। ચલણ બાકી હશે તો લાયસન્સ આરસી સેવા અટકી શકે છે। વાહન પોર્ટલ પર નોટ ટુ બી ટ્રાન્ઝેક્ટેડ નોંધ થઈ શકે છે। તો નવી ચલણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે આ નવી ચલણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, શું વધુ માહિતી આ બાબતે અને તેનાથી લોકોને કેવી રીતે ફાયદો થશે? जी ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે ગુજરાતમાં હવે ટ્રાફિક ચલણ માટેની ન્યૂ જનરેશન ચલણ સિસ્ટમનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે અને સ્વાભાવિક છે કે ઈ ચલણ આરટીઓના નિયમોનો ભંગ ક્યાંક ને ક્યાંક કરવામાં વાહન ચાલકો દ્વારા આવશે તો તેને ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવશે 3 દિવસમાં અને ભૌતિક ચલણ 15 દિવસમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે। સ્વાભાવિક છે કે ઈ ચલણ જારી થયાની તારીખથી 45 દિવસનો સમયગાળો રકમ ભરવા માટે આપવામાં આવશે। સ્વાભાવિક છે જો આ 45 દિવસમાં ચલણ ન ભરાયું હોય તો 45 દિવસની અંદર એ ચલણને પોર્ટલ ઉપર પડકારવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, કારણ કે કદાચ ક્યાંક ને ક્યાંક કોઈ વાહન ચાલકે આરટીઓના નિયમોનો ભંગ કર્યો હોય અને એને એવું લાગતું હોય કે એને કોઈ નિયમનો ભંગ નથી કર્યો તો એ ચલણ ભરવાની જગ્યાએ એ ચલણને પડકારી શકે એ પ્રકારની પણ સુવિધા આપવામાં આવી છે। પણ જો 45 દિવસમાં એ ચલણને પડકારવામાં નહીં આવે તો એ ચલણ સ્વીકારી લીધું છે એવું ગણી શકાશે અને સ્વાભાવિક છે કે જો ત્યાર પછી પણ એ રૂપિયા એ ચલણ નહીં ભરે તો તેની સામે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આરટીઓની કોઈ પણ પ્રકારની સેવાઓ એ નંબરના વાહન ઉપર ઉપલબ્ધ નહીં થઈ શકે એવી એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ચોક્કસ આગળ જતા જો ઈ ચલણની સંખ્યા કોઈ એક જ વાહન ચાલક સામે હશે તો તેનું લાયસન્સ રદ કરવા સુધીના પણ પગલાં લઈ શકાય છે। એટલે ક્યાંક જોવા જઈએ તો આરટીઓના નિયમોનું કડક પાલન થાય અને ક્યાંક ને ક્યાંક સાચા વ્યક્તિ હોય એ ખોટી રીતે ન દંડાય એ બંને વસ્તુઓનો સમન્વય કરીને આ ન્યૂ જનરેશન ચલણ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ।